નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કેન્દ્ર સરકારના 65 લાખ જેટલા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનના કેટલાક નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ 65 લાખ જેટલા કર્મચારી પેન્શનર્સોને સરકાર દ્વારા વધુ એક પગલું જો વધારે ભર્યું તો તમને પેન્શન નહીં મળે તેવી ચેતવણી આપવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના 65 લાખ જેટલા પેન્શનર્સ સાથે વિવિધ રાજ્ય સરકારોના પેન્શન મેળવતા કરોડો પેન્શનર્સો માટે કેન્દ્ર સરકાર દ્વારા શું મહત્વની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને કઈ ભૂલના કારણે જ કર્મચારીઓને પેન્શન નહીં મળે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી ભરતી, કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ કેન્દ્ર સરકારના પેન્શનમાં કેન્દ્ર સરકારે સૌથી મોટો ફેરફાર કર્યો છે। વધુ એક પગલું ભર્યું અને તમને પેન્શન નહીં મળે તેવું પેન્શનર્સોને સરકાર દ્વારા આ ગાઈડલાઇનમાં જણાવવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો અંતર્ગત પેન્શન મેળવતા કુલ 65 લાખ જેટલા પેન્શનર્સો માટે પેન્શનના કેટલાક નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે જો કોઈ ભૂતપૂર્વ સરકારી કર્મચારી જેને જાહેર ક્ષેત્રની કંપની એટલે કે પબ્લિક સેક્ટર યુનિટમાં નિયુક્ત કરવામાં આવે છે તેને અનુશાસનહીનતા અથવા ભ્રષ્ટાચાર જેવા ગેરવર્તણૂકને કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે તો તેને સરકારી સેવા દરમિયાન મળેલા પેન્શનનો લાભ મળશે નહીં। કર્મચારી મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગે કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમો 2021ના નિયમ 37માં આ સુધારો જાહેર કર્યો છે। વાત કરીશું આ નિયમ અંતર્ગત હવે જો કોઈ કર્મચારી સરકારી કર્મચારી પછીથી કાયમી ધોરણે પીએસયુમાં જોડાય છે અને ગેરવર્તણૂકના કારણે તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે તો સરકારી સેવાના વર્ષો દરમિયાન મળેલા પેન્શનના લાભો પણ જપ્ત કરવામાં આવશે। બીજું છે અગાઉ જો કોઈ કર્મચારીને પીએસયુમાંથી કાઢી મૂકવામાં આવે તો પણ સરકારી સેવામાં વિતાવેલા વર્ષો માટે પેન્શનનો હક અકબંધ રહેતો હતો। હવે નિયમ અનુસાર આ સુરક્ષા દૂર કરવામાં આવી છે। જેઓ સરકારી સેવામાંથી નિવૃત્તિ પછી પીએસયુમાં જોડાયા છે, જેઓ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારી હતા અને હવે પીએસયુમાં છે, આવા તમામ વ્યક્તિઓ જેમનો કાર્યકાળ પીએસયુમાં ચાલુ છે પરંતુ સરકારી સેવામાં તેમની કારકિર્દી શરૂ કરી હતી, જો કોઈ કર્મચારીને પીએસયુમાંથી બરતરફ કરવામાં આવે તો તે પીએસયુના વહીવટી મંત્રાલય દ્વારા નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત સરકારી કર્મચારીઓને લાગુ પડતા શિસ્તભંગના નિયમો પબ્લિક સેક્ટર યુનિટને પણ સમાન રીતે લાગુ પડશે। પીએસયુમાં જોડાયા પછી પણ જો કોઈ અનુશાસનહીનતા હોય તો સરકારી સેવાના પેન્શન લાભો સુરક્ષિત નથી। જો 10 વર્ષ પછી પણ ગેરવર્તણૂક થાય તો પણ પેન્શન સંપૂર્ણપણે કર્મચારી ગુમાવી શકે છે। સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રામાણિકતા અને શિસ્ત જાળવવી ફરજિયાત રહેશે, પછી ભલે તે સરકારી નોકરી હોય કે જાહેર ક્ષેત્રની નોકરી। સરકારનો ઈરાદો સ્પષ્ટ છે। આ ફેરફાર જાહેર સેવામાં જવાબદારી અને શિસ્તને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે। હવે પબ્લિક સેક્ટર યુનિટમાં કામ કરતા કોઈપણ ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓ માટે તેમના વર્તનમાં સંપૂર્ણ પારદર્શિતા અને પ્રામાણિકતા જાળવવી જરૂરી બની ગઈ છે। આમ સરકાર દ્વારા મિત્રો હવે સરકારી કર્મચારીઓની જેમ જાહેર ક્ષેત્રમાં એટલે કે પબ્લિક સેક્ટર યુનિટમાં પીએસયુમાં કામ કરતા કર્મચારીઓને પણ જો ગેરવર્તણૂક અથવા તો ભ્રષ્ટાચારના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તો તેમને પણ મિત્રો સરકારી કર્મચારીઓની જેમ પેન્શન બંધ કરી દેવામાં આવશે। દેશભરના કરોડો કર્મચારીઓને